હું મનસુખભાઈ કાલ ગયા બાર ગયા હતા તમારો છોકરો કાલ ઘરે કોક ને લાવ્યો મારું નામ ન દેતા હો ઈ કોક છોકરી હતી મારી હગી ના મારી આંખોથી જોયું હતું કે ઈ હતો તમારો છોકરો સગાડતો નથી હું તો છે સગાડો નથી રેવા જો ખોટું મારે હારી મને કે રેવા દેજો સગાડતા નહીં ટીકા કાલ કોને ઘરે લાવ્યો તો તમને ભૂપત દાદાએ કીધું ને હું હમણાં હું તો બધું સાંભળતો હતો તેઓ ભૂપત દાદા છે ને બાપ દીકરાને સંબંધ ન જોઈ શકતા ઈ છે ને બધાના ઘર ભંગવે છે તું પેલા લાવ્યો તો કોને પેલા ઈ મને કે તો પછી ભૂપત ને આપણે બોલાવી તમે ભૂપત દાદાનું એટલું બધું માનો છો તો એના છોકરા ક્યાં હારા છે એના છોકરા એવડા ડાટા કાઢે એવા છે ભૂપત ના છોકરા વાળા ડાટા કાઢેવા છે તો ભૂપત ને બોલાવું ને તો બોલાવો ને બાપા ભૂપત દાદાનું કામ શું છે ગામના ગોદા ગણવાનું ગામમાં ચોરી થાય ત્યાં ધ્યાન નથી આપતા આ ઘરમાં હોળી હળગાવ બોલો ને મનસુખભાઈ હું છું હું ભૂપત દાદા હગે દીધી ને હોળી આખા ગામની તો હોળી હળગાવો છો ઘરમાં હોળી હળગાવો મીને તો તાર બાપને મેં એમ કીધું કે ટીકા વાંહે કોક લાલ ચુંદડી વાળી બેઠી તે મને કાક વેમ પડ્યો કે મેં તને તાર બાપની વાત કરી કે આની વાંહે કોક બેઠું તે અને તમે ઓલી લાલ સુંદરી વાળીની વાત કરતા હતા ને ઈ તો મેં એમને એમ કીધું તારી વાંહે કોક બેઠી મેં તાર બાપને ખાલી વાત કરી તો હું ખોટા કોક ને બાપ દીકરા વચ્ચે ડખા કરાવો છો એલા બાપા તું તાર બાપા હવે તમે છે ને મારું ન માનતા આનું માનજો એલા બાપા ઘરે એ ભાઈ સમાધાન કરે નાખું છો એ ભાઈ ઉભો રે